નમસ્કાર, હું તો બોલીશમાં હુરુનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1897મો એપિસોડ અને 1897મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો, ભાજપમાં કેમ થયો ભડકો? જી હા, દાળમાં કાળું નહીં, ભાજપના નર્મદા જિલ્લાના યુનિટની અંદર આખી દાળ કાળી છે. પક્ષનો આંતરિક મામલો છે, છતાં ચર્ચા કરવી છે, કારણ કે ત્યાં વાત પક્ષ પૂરતી નથી. મારા ગુજરાતના એક ધારાસભ્ય શાસક પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં પણ મહિલા ધારાસભ્ય બપોરથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ને એટલે બોલવું છે. બીજો મુદ્દો છે, ક્યાં અટક્યું ચોમાસું? 15 જૂને સામાન્ય રીતે ચોમાસું દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં પ્રવેશતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચોમાસું અટવાયું છે. શું કારણ છે એ સમજવું છે. અને ત્રીજો મુદ્દો છે, સરકારના મંત્રીએ માગી માફી. જી હા, શિક્ષકને રૂપિયા ભૂખ્યા કહેનારા રાજ્ય સરકારના માનનીય મંત્રીશ્રીએ આજે માફી માગી છે. એ મુદ્દો જાણવો અને સમજવો છે. પણ શરૂઆત આપણે કહીએ ને, કંઈક હોય તો આગ લાગે એવું નહીં, ચોખ્ખી સીધી દેખાતી આગ નર્મદા જિલ્લાના મુદ્દાથી. સામાન્ય રીતે જ્યારે સત્તા વધુ પડતી આવે છે ને ત્યારે વિખવાદ લાવે છે. સત્તા માણસને દિશા ભટકાવે છે. સત્તા વધુ આવે છે એનો નશો નેતાઓને ચડે છે. સત્તા એક તરફી હોય છે, જ્યારે કોઈ વિપક્ષ નથી હોતું ત્યારે શાસકની અંદર જ વિપક્ષ ઊભો થાય છે. અને આવું જ કંઈક આપણા ગુજરાત પ્રદેશની અંદર નર્મદા જિલ્લામાં બીજેપીમાં બન્યું છે. છેલ્લા 6-12 મહિનાથી ક્યાંક છૂપો ગણગણાટ તો ક્યાંક મંચ ઉપર એ દ્રશ્યો જોવા મળતા હતા. પરંતુ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, નર્મદા જિલ્લાના મહિલા ધારાસભ્ય ભારતીય જનતા પક્ષના જ, મારા ગુજરાતમાં શાસન બીજેપીનું, સરકાર બીજેપીની, અને એ ધારાસભ્ય બીજેપીના ધારાસભ્યએ બીજેપીના જ જિલ્લા સંગઠન સામે, વિઝ્યુઅલ પણ જોજો, રીતસરનો મોરચો માંડ્યો છે. અને આજે બપોરથી જ હજુ પણ એ બેન, ધારાસભ્ય બેન, આપ જોઈ શકો છો, હજુ પણ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. એમને લાગે છે કે એમનું અપમાન થયું છે. એમને સમર્થન આપે છે મનસુખભાઈ વસાવા સાંસદ છે, એમનું પણ કહેવું છે કે હા, અમારું બીજેપીમાં અહીંયા અપમાન થાય છે. મનસુખભાઈ તો અનેક ગંભીર આરોપો પણ લગાવે છે, અને એ જ પ્રકારના આરોપ બીજેપીના ધારાસભ્યએ બીજેપીના સ્થાનિક સંગઠન ઉપર લગાવ્યા છે. વાત તો ત્યાં સુધી રહી, આજે બીજેપીના જ એક કાર્યક્રમ હોય ત્યાં સુધી બરાબર છે, પણ નર્મદા જિલ્લાની અંદર જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વન મંત્રી અને આદિવાસી મોરચાના બીજેપીના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સહિતના અગ્રણીઓ હાજર હતા. અને મંચ પર મનસુખભાઈ વસાવાનું નામ એનાઉન્સ કરાયું કે હવે ભાષણ કરશે, પણ મનસુખભાઈ બોલ્યા નહીં. મનસુખભાઈ બોલે પહેલા શરૂ કરે તે પહેલા દર્શનાબેને મંચ છોડ્યું, દર્દ સાથે મંચ છોડ્યું. એ સાંભળી લો. तुम्हारा काम आप दो न महिला धारासभ्य पासी बोल करो स्वागत बोल दे पड़ा स्पेशल डेट जेडे पड़े ने बोला ना सर અહીંયા આવો અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો. મહિલા ધારાસભ્ય છૂટવાનો મતલબ એવો છે ને આવું નહીં કરો ભાઈ. આવી રીતે ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધતા છે આપણી. આશીષભાઈ સાહેબ આ ફરક કરીને સ્વાગત માટે તો સ્વાગત માટે કઈ પુનાર નથી, કઈ નથી, મેં સ્પેશિયલ પુનાર મંગાયા છે. એ ના તમે બોલાવો છો અહીંયા ગાડી
અમારા સમાજને અપમાનિત કરવાનું કામ કરે છે. નેતૃત્વ હોય, આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય, ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ. ત્યારે પછીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો. મારા ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં શાસક પક્ષના મહિલા ધારાસભ્યનું અપમાન એમના જ પક્ષના મંચ પર, અને એ ધારાસભ્ય જેમના પિતાશ્રીએ એ આદિવાસી વિસ્તારમાં બીજેપી અને બીજેપી જે સંગઠન સાથે જોડાયેલું છે ને એના મૂળિયા નાખ્યા છે. દર્શનાબેન દેશમુખના પિતા વર્ષો સુધી વિસ્તારની સેવા કરી છે અને એમને મંચ આજે છોડવું પડ્યું હોય આપ સમજી શકો છો. વાત મંચ છોડવા પૂરતી ન રહી, મંચ છોડી સીધા બહાર નીકળી મહાત્મા ગાંધી એટલે કે બાપુની પ્રતિમાની બાજુમાં એમને ધરણા પ્રદર્શન શરૂ કર્યું. હજુ પણ ધરણા પ્રદર્શન યથાવત છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો મનસુખભાઈ વસાવા પણ હતા, એટલું જ નહીં મહેશ વસાવા એ પણ હતા, અને અત્યારના દ્રશ્યો જોઈ શકો છો. હજુ પણ એ બેન ત્યાં બેઠેલા છે. વિચાર તો કરો, એક ધારાસભ્ય, શાસક પક્ષના ધારાસભ્ય, શાસક પક્ષના પોતાના સંગઠનની સામે અનશન કરવા પડે, ધરણા પ્રદર્શન કરવું પડે. આ સ્થિતિ કેમ ઉદ્ભવી? અરે વાત ત્યાં નથી, વાત તો એનાથી પણ આગળ છે. દર્શનાબેન દેશમુખે બીજેપીના સ્થાનિક નેતા સંગઠનના પ્રમુખ ઉપર આરોપ લગાવ્યો બુટલેગરો સાથેની સાંઠગાંઠનો. એ પણ જોઈ સાંભળી લો. ગુજરાતમાં બધે જ દારૂબંધી છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે, અને એ ખુલ્લેઆમ વેચાતા દારૂ અને સપોર્ટ કરનારા માણસો પણ આ જ લોકો છે. ત્યારે આ બધાની વચ્ચે એક મુહિમ જે અમે ચલાવી છે, એ મુહિમના ભાગરૂપે એ લોકો અમને પોતાને ટાર્ગેટ કરીને અમારી સામે આવી રીતના અભદ્ર વાણીનો વ્યવહાર કરવો, અમારા વિશે હેલફેલ બોલવું અને અમને દબાણમાં રાખવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરવા, એ બધી હિલચાલ એમણે બધી શરૂ કરેલી છે. જિલ્લા સંગઠનના પ્રમુખ નીલ રાવની ટીમ જ આ ધંધો કરી રહી છે. આ લોકો જ્યારે દારૂનો જે ધંધો કરે છે એની સામે કોઈ એક્શન લેવામાં નહીં આવતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ દારૂ વેચે છે. સાંભળ્યું તમે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દારૂ પીવે છે. સાંભળ્યું તમે? ભારતીય જનતા પક્ષના નેતાઓ બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખે છે. ભારતીય જનતા પક્ષના ચિહ્ન પર જીતેલા, પક્ષને વફાદાર, ન માત્ર વફાદાર પણ એ વફાદાર પરિવારમાંથી આવતા મહિલા ધારાસભ્ય કહે છે. એનો મતલબ એ થયો આ પક્ષનો આંતરિક મામલો નથી ને એટલે હું ચર્ચા કરું છું. હું એટલા ચર્ચા કરું છું. મારા ગુજરાતના શાસક પક્ષના ધારાસભ્ય કહે છે કે દારૂના વેપારની અંદર ભાજપના નેતાઓ સામેલ છે. ઓન કેમેરા કહે છે. હું ચર્ચાને ડાયવર્ટ થવા નથી માંગતો. મારો મુદ્દો આ છે. અત્યાર સુધી મનસુખભાઈ વસાવા કહેતા હતા, ક્યારેક મોગમમાં કહેતા હતા, ક્યારેક વિપક્ષ સાથે જોડીને કહેતા હતા. મનસુખભાઈએ પણ ગઈકાલે કીધું છે, આજે પણ કહ્યું છે. આખો ખેલ સમજવો જરૂરી છે. ભડકો એ પક્ષમાં થયો હશે, પણ એની આંચ મારી ગુજરાતની અસ્મિતાને લાગે છે, એટલે બોલવું પડે છે. અને એટલે કહું છું, શાસક પક્ષ છે જ્યારે, અને એટલે વધુ ગંભીરતાથી લે. વિપક્ષને કેટલા ગંભીરતાથી લો છો હું જાણું છું, પણ શાસક પક્ષના ધારાસભ્ય અને એ ધારાસભ્ય જે રમેશ એક શબ્દ તોલી મોલીને બોલે છે એ કહે છે. મનસુખે તો વારંવાર કહેતા હતા, તમે નહોતા માનતા. ભલે 6 વખત સાંસદ બન્યા હોય, 7 વાર સાંસદ બન્યા, કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા હોય, રાજ્ય સરકારમાં હાલના મંત્રીમંડળમાં જેટલા સામેલ છે ને એના 90% મંત્રી ગાંધીનગર નહોતું જોયું ને ત્યારે મનસુખભાઈ સરકારમાં મંત્રી હતા. એ વ્યક્તિ કહેતા હતા ન માનતા હોય, પણ હવે તો દર્શનાબેન કહે છે, એટલે સરકારે વિચારવું પડશે. ખેર, આખો મુદ્દો સમજવો છે, અને એ સમજવા માટે 3 વ્યક્તિઓ જે આખી ચર્ચા સાથે જોડવા છે. દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય છે, ધાંધોદથી કેસરી ખેસ પહેર્યો છે,
જે લોકો કદાચ રાજનીતિને જાણતા ન હોય એ પણ જાણી લે. બીજેપીનો ખેસ પહેરે છે, બીજેપીના ચિહ્ન પર નાંદોદથી ધારાસભ્ય બન્યા છે. મનસુખભાઈ વસાવા સિનિયર મોસ્ટ સાંસદ છે. ગુજરાતના જેટલા પણ સાંસદ છે એમાં સૌથી વધુ વાર એ જીત્યા છે ચૂંટણી. નીલભાઈ રાવ જિલ્લા પ્રમુખ નર્મદા જિલ્લા બીજેપીના છે. રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે અને આ બંનેના આરોપ નીલ રાવ ઉપર છે. નીલ રાવ બીજેપીના અધ્યક્ષ છે અને એમનું કહેવું છે કે નીલ રાવ પક્ષના સિનિયર નેતાઓને એમના સંગઠન થકી હેરાન કરે છે, પરેશાન કરે છે, એમની સાથે રાજનીતિ કરે છે. પહેલાં દર્શનાબેન દેશમુખ, ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સાથે જે મેં સંવાદ કર્યો છે એ જોઈ લઈએ. દર્શનાબેન, નર્મદા જિલ્લાના ભાજપની અંદર ખરેખર સમસ્યા અને વિવાદ છે શું? આપ તો સૌમ્ય પ્રકૃતિના છો, મેં ક્યારેય આટલા આક્રોશિત નથી જોયા. સ્ટેજ છોડીને ચાલ્યા જવું પડે. તમારા જ પક્ષનું શાસન, બીજેપીનું શાસન, આ બીજેપીના ધારાસભ્ય અને બીજેપીના જ જિલ્લા સંગઠન વિરુદ્ધ તમારે ધરણા પ્રદર્શન કરવા પડે, કારણ શું? છેલ્લા ઘણા વખતથી, છેલ્લા 2-1 વર્ષથી આ પરિસ્થિતિમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા અને આમાં પણ આ જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા અનેક વખતે અપમાનિત કરવાનું, એમના જે મુખ્ય માણસો છે એ આપણી સામે એવા અભદ્ર ચેંચાડા કરે, ગાળાગાળી કરે બીજા લોકોની સામે આપણા નામને લઈને. આ બધી વાતોની અનેક વખત રજૂઆતો બી કરી અને એ બધી રજૂઆતોની સાથે સાથે છેલ્લે એવું વિચાર્યું કે ચલો ભાઈ આને ઇગ્નોર કરવાનું ચાલુ કરીએ. એટલા માટે એ બધી વસ્તુઓને આપણે ઇગ્નોર કરવાનું ચાલુ કર્યું કે પેલું કેવું, હાથી ચાલતો હોય કૂતરા ભસ્યા કરે, એવી કહેવત છે આપણે ગુજરાતીમાં. તો એ વિષયને લઈને આપણે બહુ ધ્યાન નહોતું રાખતા હવે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ સંગઠનની કોઈ મિટિંગ હોય, કોઈ કાર્યક્રમ હોય તો અડધા કલાક કહેવામાં આવે, પછી એવું કે ધારાસભ્યને કહેવાનું ભૂલી ગયા હતા. પછી આજનો એક કાર્યક્રમ જે વડાપ્રધાનશ્રીના 12 વર્ષના ઉપલક્ષમાં કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યો. કાર્યક્રમમાં ખબર પડી કે ભાઈ ધારાસભ્યના સન્માન માટે કે ધારાસભ્યના સ્વાગત માટે પણ કોઈ આપણે વ્યવસ્થા રાખવામાં નહોતી આવી. પાર્ટીના જ એક સંનિષ્ઠ કાર્યકર્તાએ, પદાધિકારીએ જાહેરમાં એવું કીધું. સાથે સાંસદશ્રીએ કહ્યું કે ભાઈ ધારાસભ્ય છે, અહીંના લોકલ વિસ્તાર છે, એમનો જ છે અને એમને બોલવાની તક આપવી જોઈએ 5 મિનિટ. પરંતુ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની વાતને પણ અવગણીને આયોજક દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારા પ્રોટોકોલમાં એ નથી આવતું. એટલે કદાચ પ્રોટોકોલમાં ધારાસભ્યનું આવવું એ કદાચ નહીં હોય એમના પ્રોટોકોલમાં. એટલે ધારાસભ્યને અપમાનિત કેવી રીતના કરવા, ધારાસભ્યને કેવી રીતના નીચા દેખાડવા, એનું ફૂલ પ્રૂફ પ્લાનિંગ આખું આ થઈ ગયું હતું. મને એવું લાગ્યું કે ભાઈ આટલા 300-400 મારા વિસ્તારના સિનિયર પ્રબુદ્ધ નાગરિક સંમેલન હોય ને એની સામે જ્યારે મારું અપમાન થતું હોય, એક સ્ત્રી તરીકે, એક આદિવાસી મહિલા તરીકે, ત્યારે મને એ કાર્યક્રમમાં પછી હાજર રહેવું યોગ્ય નહીં લાગ્યું. એટલે એ કાર્યક્રમને છોડી અને હું આ ગાંધીજીના સ્ટેચ્યુ બહાર જ છે, ગાંધીજીનું સ્ટેચ્યુ, તો ત્યાં બેસી ગઈ છું કે ભાઈ મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ તો આપવામાં આવ્યું હતું, તો મારું અપમાન કરવાનો અધિકાર તો કોઈને છે જ નહીં. અને મારું જ્યારે અપમાન જ તમે કરવા માંગતા હોય તો તમારે મને બોલાવી નહોતી જોઈતી. તો પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે તમને અમારું અપમાન કરવાનો અધિકાર કોને આપ્યો? જિલ્લા સંગઠનના પ્રમુખ નીલ રાવ છેલ્લા 2 વર્ષથી આવી બધી મનગઢત રીતે અપમાન કરવાની વાત હોય, નીચા દેખાડવાની વાત હોય, હલકા પાડવાની વાત હોય, જાહેરમાં ગમે ત્યાં અમને નીચા દેખાડીને ભ્રષ્ટાચારીઓ કરાવવાની વાત હોય, પરંતુ આ બધી જ બાબતમાં અને છેલ્લે તો એટલે સુધી કે અધિકારીઓ પાસે અમે લોકો કામ ના કરાવીએ એ માટે પણ એવી દાદાગીરી કરે કે ધારાસભ્ય કે એ પ્રમાણે કામો નહીં કરાવવાના. અમે તો જનતાના કામો લઈને જઈએ છીએ. ડોક્ટર દર્શના દેશમુખ કોઈ ધારાસભ્ય તરીકે પોતાના કામ થોડા લઈને જાય છે, પ્રજાના હિતના કામ હોય છે. પ્રજાએ જ્યારે અમને ચૂંટીને મોકલ્યા હોય તો પ્રજાના કામ કરવા એ અમારી નૈતિક જવાબદારી છે અને એ નૈતિક જવાબદારીમાં પણ એ પોતે અમારા કામમાં રોડા નાખવાનું કામ કરી રહ્યા છે. પ્રદેશમાં પણ અમારા વિશે ગમે તેવી વાતો કહેવામાં આવે છે. પ્રદેશમાં અમારા વિશે ગમે તેવી વાતો કહીને અમે લોકો
વિશે એ એવી વાતો ફેલાવે છે કે આ લોકો સરખી રીતે કામ નથી કરતા. તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા અને ધારાસભ્ય તરીકે અમે પ્રજાની વચ્ચે જઈએ, સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી અમે પ્રજાની સાથે રહેતા હોઈએ, તો એમણે અમને સર્ટિફિકેટ આપવાની શું જરૂર પડે? અને એમનું એ સર્ટિફિકેટ અમારે શું કામનું છે? એ પોતે એસી રૂમમાં બેસી રહેતા હશે, અમે એસી રૂમમાં નથી બેઠા. અત્યારે પણ આ ધોક ધમતા તાપમાં આ ગાંધીજીના સ્ટેચ્યુ સામે અમે અમારા હક માટે અને અમે અધિકાર માટે અમે બેઠા છીએ. દર્શનાબેન, ખરેખર કારણ છે શું? તમે કહો છો સંગઠનના પ્રમુખ અપમાનિત કરે છે તમને, સાંસદ કહે છે મને પણ અપમાનિત કરે છે. ખરેખર પડદા પાછળનો નર્મદા જિલ્લાના ભાજપમાં ખેલ શું ચાલી રહ્યો છે? રોનકભાઈ, વાત એવી છે કે આદિવાસી સમાજની દીકરીઓને પરણીને લઈ જવાનું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ના સભ્ય બનાવવાની વાતો કરવાની અને સાથે ધારાસભ્ય કે સંસદ સભ્યમાં ઉભા રાખવા માટે. આ તો કેવો આદિવાસી વિસ્તાર છે એટલે અહીંયા બધું જ અનામત હોય આદિવાસી માટે. એટલે પોતાની પત્નીને એમને ધારાસભ્ય બનાવવી છે. 2022નું સ્વપ્ન હતું, 2022માં પરિપૂર્ણ ના થયું એટલે એમણે 2027માં આ બેનને કેવી રીતના કાપવાના એના માટેના બધા ષડયંત્રો ચાલુ કર્યા. અને એ ષડયંત્રોના આધાર ઉપર આ બેનને વારંવાર અપમાનિત કરવાની, આદિવાસી મહિલાઓને નીચા દેખાડવાનું, એ બધા કામો એમણે શરૂ કરી દીધા અને એમણે પોતાની માનસિકતા છતી કરી. આ કારણ છે. બેન, જો વારંવાર આ પ્રકારનું થતું હોય અને તમને લાગતું હોય તમને અન્યાય થાય છે, મનસુખભાઈને લાગે છે કે મનસુખભાઈને પક્ષમાંથી અન્યાય થાય છે જિલ્લા સંગઠનમાંથી, તો શું પ્રદેશમાં રજૂઆત કરી છે ખરી? રજૂઆત કરી છે તો તેની અસર શું પડી છે? જો નથી પડી અસર તો તેની પાછળ કારણ શું? એમની પાસે એમને અનેક વખત પ્રદેશમાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કંઈક કારણ હશે કે પ્રદેશ એમની સામે એક્શન નથી લઈ શકતું. કોઈક મજબૂરી હશે, આઈ ડોન્ટ નો કે શું મજબૂરી હશે, પરંતુ કંઈક મજબૂરી એવી રહી હશે કે જે પ્રદેશ એમની સામે એક્શન નથી લઈ શકતી અને એના લીધે ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લામાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અને એના પરિણામ સ્વરૂપ આજે ભારતીય જનતા પાર્ટીને જે રીતના જિલ્લા પંચાયત ગુમાવવાનો વખત આવ્યો છે ને, એ પણ એમનું જ પરિણામ છે. પ્રદેશમાં દરેક જગ્યા ઉપર એમની રજૂઆત કરેલી છે. હવે પ્રદેશે જે એક્શન એમની ઉપર લેવું હોય, જે એક્શન અમારી ઉપર લેવું હોય એ લઈ શકે છે. દર્શનાબેન, આજે તો તમે ઇતિહાસ સર્જી દીધો. બીજેપીના ધારાસભ્ય, બીજેપીના જિલ્લા સંગઠનના પ્રમુખ વિરુદ્ધ ધરણા પ્રદર્શન પર બેઠા. આપે કહ્યું કે અગાઉ પણ રજૂઆત કરી છે, છતાં પણ આવું થયું. માની લો કે હવે આમાં કોઈ સુધારો ન આવ્યો તો ભવિષ્યમાં શું કરશો આપ? જો ભારતીય જનતા પાર્ટી તરફથી, સંગઠન તરફથી આ જિલ્લાના સંગઠન પ્રમુખ નીલ રાવ તરફ કોઈ જો એક્શન લેવામાં નહીં આવે તો મારું રાજીનામું તૈયાર જ છે. અહીંના પ્રભારી મંત્રી શ્રી અને ગુજરાતના એસટી મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સાહેબ બોલાવ્યા છે એમને અહીંયા કે ગાંધીજીના સ્ટેચ્યુ પર આવો. હું એમને મારું રાજીનામું હાલ ને હાલ આપી દેવાની છું. એક અંતિમ સવાલ, નર્મદા જિલ્લા ભાજપનો આ ભડકો નર્મદા જિલ્લો અને આદિવાસી બેલ્ટ પર બીજેપીના પરફોર્મન્સ પર ચૂંટણીમાં કેવી અસર કરશે? શું અસર થશે ભારતીય જનતા પક્ષ પર? ભારતીય જનતા પાર્ટીમાં જે દિવસે આ ભાઈ નીલ રાવ પ્રમુખ બન્યા ને, એ દિવસથી ભારતીય જનતા પાર્ટીની પડતીની શરૂઆત થઈ છે. અને એ દિવસથી આ ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે, જે કમળ જે અત્યારે રગદોડાઈ રહ્યું છે ને, એ આ ભાઈની માનસિકતા અને એની મેલી મુરાદોને લીધે થઈ રહ્યું છે. અનેક કાર્યકર્તાઓ આજે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. અનેક કાર્યકર્તાઓનું અપમાન કરવામાં આવે છે. અનેક કાર્યકર્તાઓને નીચા દેખાડવામાં આવે છે. સિનિયર કાર્યકર્તાઓની તો માન અપમાનની તો વાત તમે છોડો, એ લોકોને કેવી રીતના રિસ્પેક્ટ આપો ને એ બી એમને નથી આવડતું. ધારાસભ્ય દર્શનાબેને આજે ગુસ્સો વ્યક્ત કર્યો તો સાંસદ મનસુખભાઈ વસાવા લાંબા સમયથી ખુલીને બીજેપીના જ નેતાઓ સામેની નિવેદનો આપે છે. ત્યાં સુધી કહે છે કે બીજેપી સહિતના કેટલાક નેતાઓ બુટલેગરો સાથે મળેલા છે. આક્રોશ વ્યક્ત કરે છે. આજે પણ તેઓ ધારાસભ્યના સમર્થનમાં આવ્યા, બીજેપીના ધારાસભ્યના સમર્થનમાં આવ્યા અને બીજેપીના સંગઠનની સામે એ મોરચામાં તેઓ અડગ રહ્યા. અને એટલે જ મનસુખભાઈ સાથે વાત કરવી પણ જરૂરી છે.
તો ધારાસભ્ય બાદ એટલે કે બીજેપીના ધારાસભ્ય બાદ હવે વાત કરી લઈએ બીજેપીના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે. મનસુખભાઈ, તમે છેલ્લા લાંબા સમયથી બીજેપીના જ સંગઠન વિરુદ્ધ, જિલ્લા સંગઠન વિરુદ્ધ અવાજ ઉઠાવો છો. આજે પણ તમારો આક્રોશ જોવા મળ્યો, ગઈકાલે પણ નિવેદન હતું. ગઈકાલે તો તમે એવું કહેલું કે બીજેપીના જ નેતાઓ બીજેપીના જ વિરોધ કરે છે ને એના વિરોધ પક્ષની ભૂમિકામાં છે. ખરેખર નર્મદા જિલ્લામાં ચાલી શું રહ્યું છે, જિલ્લામાં નહીં પણ નર્મદા જિલ્લા ભાજપમાં ચાલી શું રહ્યું છે? રોનકભાઈ, અહીંયા નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ જ ખરાબ સ્થિતિ છે. છેલ્લા ઘણા સમયથી સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું થતું જાય છે. ઇરાદાપૂર્વક નીલ રાવે ધારાસભ્ય બેનને બોલવા ના દીધા અને આ નીલ રાવને એક મન આપ પૂરતો કાર્યક્રમ હંમેશા ઘણા સમયથી નીલ રાવ અહીંયા ચૂંટાયેલા લોકો સાથે, બેન સાથે ખાસ કરીને એ બહુ ખરાબ વર્તન કરી રહ્યા છે. એમના વિરોધનું આખું બધું કરી રહ્યા છે. એમના વિરુદ્ધમાં કેટલાક લુખ્ખા લોકોને તૈયાર કરીને અલગ અલગ પ્રકારના કાર્યક્રમમાં ચેંચાળા પણ કરાવે છે. એટલે આનાથી બેન સખત નારાજ થઈ ગયા અને આ એક અપમાન છે અને ખરેખર એક આદિવાસી ધારાસભ્યનું અપમાન છે, એક મહિલા ધારાસભ્યનું અપમાન છે. એ ખરેખર જિલ્લા પ્રમુખ આ સમજવું જોઈએ અને પ્રદેશના લોકોએ પણ સમજવું જોઈએ. આ પ્રકારની નીલ રાવની સામે, જિલ્લા પ્રમુખની સામે ઘણા સમયથી આ ફરિયાદો થાય છે. અમે લોકોએ પણ બધી ફરિયાદો કરી છે, છતાં પણ પ્રદેશના લોકો પણ સાંભળતા મને કંઈ સમજાતું નથી. આનાથી પાર્ટીને નુકસાન થાય છે. આ જિલ્લા ઉપરાંત બાકીના જિલ્લામાં પણ આને અસર થઈ રહી છે અને એનાથી બેન સખત નારાજ થઈને આજે ધરણા પર બેસી ગયા છે અને સમજાવવા માટે મેં આવ્યા છે. પણ એમના બેનના સમર્થકોથી માંડીને બધા જ લોકોનું કહેવું છે કે આ એક સમય પૂરતું નથી. વારંવારનું બેનનું અપમાન થાય છે, બીજા ઘણા બધા લોકોનું અપમાન થાય છે. પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓને, આગેવાનોને ડરાવવામાં, ધમકાવવામાં આવે છે. આનાથી આ જિલ્લામાં નુકસાન ગયું છે. આખા જિલ્લામાં આમ આદમી પાર્ટી ઘૂસી ગઈ છે. ડેડિયાપાડા હોય, સાગબારા હોય, ગરડેશ્વર તાલુકો હોય, બધી જગ્યાએ આમ આદમી ઘૂસી ગઈ. એની અનાવડત અને એની દાદાગીરી અને કાર્યકર્તાને ડરાવવાના, ધમકાવવાના કારણે આ નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી ઘૂસી. બાકી અહીંયા બહુ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. એમને સમજાતું નથી કે આને કોઈ કરતા કોઈ એને કહેતું જ નથી અને એની મનમાન્ય પૂર્વક આવા બધા નિર્ણય લે છે. આજે કોઈ પણ નિર્ણય અહીંયા જિલ્લામાં લેવાયેલા હોય તો ધારાસભ્યને પણ નથી પૂછતા, નીલ રાવ કે મને પણ કોઈ પૂછતા નથી. તો આ પ્રકારનું તો પાર્ટી કઈ રીતના ચાલશે? મનસુખભાઈ, શું કારણ આ વ્યક્તિ એટલે કે તમારા પક્ષના જિલ્લા પ્રમુખ આ પ્રકારે કરે અને તમે કહ્યું કે ચેનચાળા કરે છે? કયા પ્રકારના ચેનચાળા કરે મને એ સમજાવો. સાથે મને એ પણ કહો, તમે તો વારંવાર બોલો છો, ખુલીને બોલો છો, કારણ છે શું? તમારા જિલ્લાના ભાજપમાં ભડકો વારંવાર થાય છે, તણખા જરે છે, છતાં પણ પ્રદેશમાંથી કોઈ કાર્યવાહી નથી થતી. કંઈક તો કારણ હશે ને, ક્યાંક તો ખોટ હશે ને મનસુખભાઈ? અથવા તમારી ફરિયાદ ખોટી હશે અથવા તો કંઈક બીજો જ ખેલ હશે? રોનકભાઈ, હવે એક સાચી વાત કહું, જે શરૂઆત એમની ક્યાંથી થઈ કે શરૂઆતમાં તો બધા જ લોકો નીલરાવ પ્રમુખ બને, મહામંત્રી હતા, બેન ધારાસભ્ય હતા, અમે બધા હતા, બધું સંગઠન સારી રીતના ચાલતું હતું. પણ ગુજરાતની અંદર જાતિ અંગેના પ્રમાણપત્રોનો એક મામલો ઊભો થયો અને એમાં કેટલાક ઘણા બધા અમારા ભારતીય જનતા પાર્ટી, કેટલાક ટ્રાઇબલ સંગઠનો, બાકીના બધા લોકોએ પણ કીધું કે જાતિ અંગેના દાખલા લઈને કેટલાક ખોટા લોકો, બિન આદિવાસીઓ એનો ગેરલાભ ઉઠાવે છે. કેટલાક આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરી ને એના નામે જમીનો રાખે, એના નામે મિલકતો વસાવે છે. આ પ્રકારના આ વાત અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા. એમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવે પણ કીધું, નીલે પણ આ પ્રકારની મિલકતો, જિલ્લા પ્રમુખ એને પણ આ પ્રકારની મિલકતો એના પત્નીના નામે આદિવાસી સાથે લગ્ન કર્યું છે. તો એના માટે બધા કેમ બોલતા નથી? તે વખતે અમે પણ કીધું ભાઈ, નીલ રાવ હશે કે બીજા કોઈ પણ હશે કે આદિવાસી દીકરીઓને પટાવી ફોસલાવીને લગ્ન કરશે, એને અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીશું અને એને આદિવાસી તરીકેના અધિકાર જે ભોગવે બિન આદિવાસી સાથે, એનો પણ અમે વિરોધ કરીશું. અહીંયાથી શરૂઆત થઈ અને અહીંયાથી એ શરૂઆત થઈ તે દર્શનાબેનને ટાર્ગેટ બનાવીને ચાલ્યા અને બાકીને એમની સાથેના લોકોને ટાર્ગેટ બનાવીને ચાલ્યા. મનસુખભાઈ, તમારું એ પણ નિવેદન ગઈકાલનું હતું કે કેટલાક તત્વો એવા છે જે ગુંડા તત્વો અને બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવે છે, બુટલેગરોને આશરો આપે છે. એક્ઝેક્ટલી કેટલું મોટું દૂષણ છે અને માત્ર ને માત્ર તમારો પક્ષ એટલે કે બીજેપીના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો કોણ છે બીજેપીના સ્થાનિક નેતાઓ અથવા કોઈ નેતાઓ
જે બુટલેગરો સાથે મળેલા છે, ગુંડાઓ સાથે મળેલા છે? રોનકભાઈ, આપ જાણો છો કે દારૂ જુગારના અડ્ડા બંધ થવા જોઈએ. દારૂ જુગારના કારણે ગરીબ સમાજ પાયમાલ થાય છે. એ મુવમેન્ટ હું છેલ્લા 30 વર્ષથી ચલાવું છું અને આજે પણ ચલાવું છું. આ અટકાવવાની એક સામાજિક આગેવાન તરીકે અમારી ફરજ છે, દર્શનાબેનની પણ ફરજ છે. અમારા આખા સમગ્ર ટીમ આનો વિરોધ કરે છે. ત્યારે કેટલાક લોકો પેલા રાજકીય એ બધી જ પાર્ટીના, આમ આદમી પાર્ટીના હશે, કોંગ્રેસના હશે કે ભાજપના હશે, આ કેટલાક લોકો આની સાથે તાર અડેલા છે. એનો મેં ખુલ્લો વિરોધ કર્યો છે. મનસુખભાઈ, કોંગ્રેસ અને આપ તો વિપક્ષમાં છે. હું માત્ર ને માત્ર વાત તમારા પક્ષના નેતાઓની કરવા માંગુ છું. શું તમારા પક્ષના એટલે કે બીજેપીના નેતાઓ બુટલેગરો અને ગુંડાઓ પાસેથી હપ્તા વસૂલે છે એમ કહેવા માંગો છો આપ? રોનકભાઈ, કોઈ પણ પાર્ટીનો અમારો હું બોલું છું ને, અમારો પાર્ટીનો નેતા હશે આ ખોટા ધંધામાં, કોઈ ભ્રષ્ટાચારમાં, એમાં અમારો પાર્ટીનો આગેવાન પણ આમાં ઇન્વોલ્વ હશે ભ્રષ્ટાચારમાં કે આ ખોટા ધંધાઓમાં, જુગારના અડ્ડામાં, દારૂના અડ્ડામાં, તો એ અમારા માટે એ અમારો દુશ્મન બરાબર છે. એનો પણ અમે વિરોધ કરીશું. મનસુખભાઈ, આપનો આભાર. ખેર, વાત ક્યારેય એક તરફી ન હોવી જોઈએ. બંને પક્ષને સમજવા જોઈએ, જાણવા જોઈએ. નીલ રાવ બીજેપીના નર્મદા જિલ્લાના અધ્યક્ષ છે, યુવા ચહેરો છે. નીલભાઈ, શું કારણ? જો કોઈ કોંગ્રેસ કે આપ નહીં, બીજેપીના જ નેતાઓ તમારા ઉપર સવાલ ઉઠાવે છે. પહેલા સાંસદ ઉઠાવતા હતા, હવે સાંસદની સાથે ધારાસભ્ય પણ સવાલ ઉઠાવે છે. સ્પષ્ટ કહે છે કે તમે સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓનું અપમાન કરો છો અને જનપ્રતિનિધિઓ બીજેપીના. તો રોનકભાઈ, પહેલાં રામ રામ. આજે અમારે પ્રબુદ્ધ નાગરિક સંમેલન હતું. પ્રબુદ્ધ નાગરિક સંમેલનની અંદર મોદી સાહેબના જે 12 વર્ષ થયા છે એમાં વિવિધ શ્રેણીના લોકો જોડે બેઠક હોય છે અને એના વક્તા એ પ્રદેશમાંથી નક્કી થઈને આવતા હોય છે. એમાં માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ, માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ અને માન્ય ઈશ્વરભાઈ પટેલ, પ્રભારી મંત્રી નર્મદાના, આ લોકો વક્તા હતા. અને કાર્યક્રમની અંદર તમામ લોકોનું સ્વાગત સન્માન થયું, સારી રીતના કાર્યક્રમ થયો. અને ક્યાંક એમાં કોઈકને કોઈક વાતના કારણે કદાચ કંઈક ગેરસમજ ઊભી થઈ હશે. તો માન્ય મનસુખભાઈ અમારા પાર્ટીના વડીલ છે, માન્ય દર્શનાબેન એ અમારા પાર્ટીના આગેવાન છે, ધારાસભ્યશ્રી છે, બેન છે મોટા. તો એ ગેરસમજ અમે દૂર કરીશું. કુલ મળીને ભાજપ એક પરિવાર છે, એટલે નાની મોટી કદાચ કંઈક તકલીફ થઈ હશે તો અમે બધા સાથે બેસીને વાત કરીને એનું નિરાકરણ લાવીશું. નીલભાઈ, ધારાસભ્ય દર્શનાબેન અને સાંસદ મનસુખભાઈ બંનેનું કહેવું છે કે તમારા લગ્ન આદિવાસી સમાજની દીકરી સાથે થયેલા છે અને એટલે જ તમે ઈચ્છો છો કે દર્શનાબેનવાળી જે બેઠક છે ત્યાંથી તમે તમારી પત્નીને ચૂંટણી લડાવવા માગો છો 2027ની, અને એના જ કારણે તમે તેમને અપમાનિત કરો છો. સાથે એમનું કહેવું એમ પણ છે, જ્યારથી આદિવાસીના ખોટા પ્રમાણપત્ર સર્ટિફિકેટની વાત એમને ઉઠાવી ત્યારથી તમે આ પ્રકારની હરકત શરૂ કરી છે. તમારી પર આ આરોપ વિપક્ષ નહીં, તમારા પક્ષના સિનિયર સાંસદ અને ધારાસભ્ય લગાવે છે. મારા પત્ની કોઈ રાજકીય વ્યક્તિ નહીં અને મારા પત્ની સામાજિક સંગઠનનું કામ કરે છે અને એ મારો વ્યક્તિગત વિષય છે, મારા પરિવારનો વિષય છે. એટલે પરિવારને અને રાજનીતિને કોઈ લેવા દેવા નહીં. અને બીજી વાત રહી કે આખી જે મેં કીધું એમ કે આ પાર્ટી છે એક પરિવાર છે. દર્શનાબેન બી મોટા બેન છે, મનસુખભાઈ બી વડીલ છે અને બાકીના આગેવાનો પણ આ બધા વિષય જોવે છે. ટૂંક સમયમાં બધું સુખદ સમાધાન થશે અને શાંતિપૂર્ણ રીતના પાર્ટી ફરી વખત મજબૂતાઈથી કામ કરશે. જુઓ, ધારાસભ્યએ તો એ પણ આરોપ લગાવેલા છે કે તમે અને તમારા પક્ષના કેટલાક નેતાઓ, સ્થાનિક નેતાઓ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવો છો. મનસુખભાઈએ પણ પરોક્ષ રીતે આરોપ લગાવ્યો હતો અને આજે ધારાસભ્યએ પણ આરોપ લગાવ્યો છે. બુટલેગરો સાથેની સાંઠગાંઠ હોય તો યોગ્ય તો ન ગણાય ને ભાઈ? મેં કીધું એમ કે પાર્ટીના પરિવારના બધા લોકો છે, આ પ્રદેશના આગેવાનોથી લઈને બધા લોકો આ બધા વિષયો જોતા હોય છે. જોડે બેસીને સુખદ સમાધાન આવશે. રોનકભાઈ, નહીં, સાંઠગાંઠ તમારી નથી તો સ્પષ્ટતા કરી દો ને કે ના, મારે કોઈ લેવા દેવા નથી. અને હું ફરીથી કહું છું,
કોંગ્રેસ કે આપ કહે તો તમે આરોપનો જવાબ ના આપો, માની શકાય. આ તો તમારા પક્ષના સાંસદ ધારાસભ્ય આરોપ લગાવે છે. મેં કીધું એમ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ માટે આજે આપણી કોઈ આ વાત એ વિષયમાં મારે કોઈ પ્રતિક્રિયા આપવાની થતી નથી. કુલ મળીને આ જે વિષય છે અને જે ઘટના કંઈક ઊભી થઈ છે, તો આવું કોઈ અપમાન કરવાનો ઇન્ટેન્સ કે અપમાન થયું હોય એવું કંઈ છે નહીં. એક જે ગેરસમજ ઊભી થઈ છે એ ગેરસમજ આપણે દૂર કરવાની વાત છે અને ટૂંક સમયની અંદર એ ગેરસમજ દૂર થશે. આ તમામની વચ્ચે હાલ જે સમાચાર મળી રહ્યા છે પ્રકારે દર્શનાબેન દેશમુખ બીજેપીના ધારાસભ્ય અમદાવાદ ધરણા આજે પૂરા કર્યા છે, હાલ પૂરા કર્યા છે. પ્રદેશ મહામંત્રી મધ્યસ્થતા કરશે, એમને સાંભળશે, એ પણ વાત થઈ છે. અને ધરણા સ્થળે એટલે કે બાપુની જે પ્રતિમા છે ત્યાંથી નીકળી રહ્યા છે. આપણે પત્રકાર પરિષદ પણ જોઈ શકો છો, લાઈવ મનસુખભાઈ બોલતા છે, એમને પણ સાંભળી શકો છો. પણ એવું છે કે પાર્ટી અમે ઊભી કરી છે. નીલ રાવે પાર્ટી નર્મદા જોર ઊભી નથી કરી. ટ્રાઇબલ એરિયામાં ભારતીય જનતા પાર્ટી ઊભી કરનાર અમે લોકો છે. દર્શનાબેન દેશમુખના પિતા સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખ એથી માંડીને મોતીસિંહ વસાવાથી માંડીને અમે બધાએ સખત મહેનત કર્યું છે, ત્યારે આ પાર્ટી બની છે. અને આજકાલ નીલ રાવ આવેલા એ પાર્ટી પર આવી રીતના નુકસાન કરવાના પ્રયાસ કરે એ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા નહીં માંગતા. આજે નર્મદા જિલ્લામાં પાર્ટી ને ઘણું બધું નુકસાન થયું. જિલ્લા પંચાયત ગઈ છે તો એ કોના કારણે? એ નીલ રાવના વર્તનના કારણે. તો એના માટે એને ખુલ્લો પાડવા માટે તો એના વિરોધમાં ઘણા બધા કાર્યકર્તા નારાજ હતા. અને આજે બેને જે નેતૃત્વ લીધું અને અન્યાય નહીં થાય આવનારા દિવસોમાં આ માનસિકતાવાળા લોકો માટે પાર્ટી કંઈક ને કંઈક પ્રકારનો કંઈક કડક રીતના કામ લે. એમની સામે પાર્ટીની વિચારધારાને અમે નુકસાન ન થાય, પાર્ટીને બચાવવા માટેનો આ કાર્યક્રમ છે અમારો. તો આવનારા દિવસોમાં અમે પ્રદેશે જે બોલાયા છે, પ્રદેશનું માન રાખ્યું છે. બેન ધારાસભ્ય બેન દર્શનાબેન અને એમની ટીમ ને બાકીના અમારી બધા જ લોકો ના પાડતા હતા કે આપણે ધરણા હજુ ચાલુ રાખીશું. અને આવતીકાલે તો બેન આમરણાંત ધરવાના પણ અન્નજળનો ત્યાગ કરીને એ ધરણા કરવાના હતા. પણ અમે સમજાયા કે લડાઈ એ લડીશું, અન્યાયની સામે લડાઈ લડીશું. પણ આજે પ્રદેશના નેતાઓનું આપણને આશ્વાસન મળ્યું છે તો પ્રદેશનું માન રાખીએ. પ્રશાંત કોરાટજી અમારા પ્રદેશના મહામંત્રી છે, દક્ષિણ ગુજરાતના પ્રભારી છે, એની સાથે વાર્તાલાપ થઈ અને બધી રીતના 2-3 કલાકથી અમે સતત પરામર્શમાં છે. અને પ્રદેશનું માન રાખીને આજે બેનને સમજાયા છે. અને આજે આ જે ધરણાનો જે એમનો કાર્યક્રમ હતો એમાં મૌખિક પર આપીએ છીએ. બિલકુલ અમારી પાસે જે પણ પુરાવા છે, નીલ રાવના કારણે પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે અને એ કેટલાક ખોટા લોકો સાથે દારૂ જુગારના અડ્ડાવાળા સાથે જે એમના જે તાર અડેલા છે એ બધી જ બાબતનો અમે પુરાવા આપીશું. ખેર ગંભીર આરોપ લગાવ્યો છે મનસુખભાઈ વસાવાએ બીજેપીના અધ્યક્ષ જિલ્લા અધ્યક્ષ સાથે. રાજેશભાઈ, ચાલ ચરિત્ર ને ચહેરો, પાર્ટી વિથ ડિફરન્સ, આ બધું હકીકત હતી, એ હકીકત છે. મનસુખભાઈને છેલ્લે સાંભળ્યા ને તમે, એક પક્ષના સાંસદ કહે છે, મનસુખભાઈ તો બડબોલા છે, બહુ બધી વાર બોલે, ધારાસભ્ય કહે છે કે મારા જિલ્લાનો બીજેપીનો અધ્યક્ષ દારૂડિયા બુટલેગરો સાથે જોડાયેલો સાંઠગાંઠ રાખે છે. કઈ દિશામાં જઈ રહ્યું છે? સરકાર કેમ પગલાં નથી લેતી? એક ધારાસભ્ય કે એક સાંસદ આરોપ લગાવે છે, તમને નથી લાગતું કે ગુનો નોંધીને તપાસ હાથ ધરવી જોઈએ? ચોક્કસ વિષય બે રીતે છે. એક તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈને વિષય છે કે સંગઠનની અંદર કઈ પ્રકારે એક મહિલા સાથે એ જિલ્લાના પ્રમુખ જે આરોપ છે એ પ્રમાણે કઈ રીતનો વ્યવહાર કરી રહ્યા છે. અને એમાં વારંવાર રજૂઆતો થયા પછી પણ છેક આ હદે જવું પડે એમને કે સંગઠનના પ્રમુખની સામે જ ઉપવાસ ઉપર બેસવું પડે. એટલે એક વિષય જે છે એ પાર્ટીના સંગઠનનો છે. એની સાથે સાથે જે બીજો વિષય છે એક કાયદા અને વ્યવસ્થા સાથેનો છે. અને જે છે એ સીધો આરોપ એવો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને આ જિલ્લા પ્રમુખ જે છે એ દારૂ જુગારના ધંધા સાથે જે કે સંકળાયેલા છે. એટલે બીજો જે વિષય છે એ દારૂ વેચાય છે એની વાત સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રી બંને સાગમટે કરી રહ્યા છે. અને તમે કીધું એમ વિપક્ષની વાત હોય કે બીજા કોઈ સામાન્ય નાગરિકની વાત હોય અને કદાચ એને અવગણી લેવાય, રાજકીય દૃષ્ટિકોણથી જે છે એને આરોપ છે, પ્રત્યારોપ છે, સરકારને બદનામ કરવા માટે આ બધા નિવેદનો થાય છે, આવું કહી અને
એને જે છે એ અવગણી લે. પણ જ્યારે પાર્ટીના જ ધારાસભ્ય અને સંસદ સભ્ય બંને એ પ્રકારના આરોપ કરતા હોય ત્યારે તમે જેમ કીધું એમ માત્ર સંગઠનનો નહીં, આ વિષય સીધો સરકારનો પણ બને છે. અને એટલા માટે આના ઉપર બંને રીતે કામ થવું જોઈએ. જો એ ના થાય, તમે જે કીધું ને સત્તા અને સંપત્તિ બંને જ્યારે અમાપ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના મર્યાદા લોપના કારણો આવતા હોય છે. અને જ્યાં સુધી અવિરત સત્તા ચાલતી હોય અને બહુ જે છે એ સત્તા જવાનો ભય ના રહ્યો હોય ત્યારે આ જે નાની મોટી ખામીઓ છે કે સંગઠનને લગતી તકલીફો છે એને પાર્ટી હંમેશા અવગણતી હોય છે. એને એમ લાગે કે આનાથી ફરક શું પડે છે, ચૂંટણીમાં પરિણામો તો મળે છે ને. અને એ અવગણવાના કારણે તમે એક બાજુ જુઓ, પશ્ચિમ બંગાળમાં જે ટીએમસી બહુ જ મજબૂત દેખાતી હતી સંગઠન અને સરકાર બંનેની દૃષ્ટિએ, એક હાર અને આખો કિલ્લો જે છે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો. કારણ કે સત્તા સાથે બધું જોડાયેલું હતું. એમનું સંગઠન પણ સત્તા સાથે જોડાયેલું હતું અને એમના જે નેતાઓ છે એ પણ સત્તા સાથે જોડાયેલા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ જે છે એ સંગઠન અને સરકાર આ બંનેમાં બેઠેલા ભાજપના વરિષ્ઠો માટે આ ચિંતાનો વિષય છે. બીજો સૌથી મોટો વિષય એ છે કે વારંવાર રજૂઆતો થયા પછી પણ એક ગંભીર આરોપ એ છે, એક મહિલા ધારાસભ્ય એવો આરોપ કરે છે કે અસામાજિક તત્વોને એમના કાર્યક્રમમાં મૂકી અને અસભ્ય વર્તન અથવા તો બીભત્સ વ્યવહાર એમની સાથે કરવામાં આવે છે. જે મનસુખભાઈએ કીધું કે ચેનચાળા કરે છે. એટલે આવા શબ્દોનો ઉપયોગ જ્યારે એક મહિલા ધારાસભ્યએ અને સંસદ સભ્યએ કરવો પડે ત્યારે સંગઠનની અંદર કેટલી બધી જે છે એ ધારાસભ્ય અને સંગઠનની વચ્ચેનો વિખવાદ હશે, કેટલો બધો જે છે એની અંદરનો ઝઘડો હશે. અને એ ઝઘડાને આટલા બધા લાંબા સમય સુધી, લગભગ 2 વર્ષથી આ ચાલી રહ્યું છે એમ જે કહે છે, ત્યારે 2 વર્ષ સુધી ના તો સંગઠનનો ઝઘડો જે છે એને ડેમેજ કંટ્રોલ કરવા માટેની કોશિશ થઈ રહી હોય એવું લાગે છે. અને એની સાથે સાથે જે આરોપ થઈ રહ્યા છે કે ભાઈ અમારા આદિવાસી સમાજ જે છે એમાંથી આ દારૂનું દૂષણ દૂર કરવા અમે સામાજિક રાહે લડી રહ્યા છે, પણ પક્ષની અંદરના જ લોકો જ્યારે આ પ્રકારનો ધંધો કરનારા લોકોની સાથે ભાગીદારી કરતા હોય ત્યારે સરકારે જે છે એવા તત્વોને સિસ્ટમમાંથી પણ બહાર કરવા જોઈએ અને સંગઠનની અંદરથી બહાર કરવા જોઈએ. આ એક સામાન્ય માગણી છે. અને ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં રાજપા ભાજપા વખતનું તમે વિખવાદ છોડી દો તો એ પછી કદાચ આ એક જે છે એ રેડ સિગ્નલ અને એક એવો ઐતિહાસિક પ્રસંગ બન્યો છે. જો આ પ્રસંગ પછી પણ આ જ રીતે એને એક નોર્મલ છે અને કાલ રૂટીન બધું સરખું થઈ જશે, આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે, કાં તો મારા સારાની રીતે નિર્ણયો લેવામાં આવશે, તો મેં જેમ કીધું એમ આ જે ઉદય છે એ ઉદય ધીરે ધીરે પ્રસરતી જાય અને એ સરકાર અને સંગઠન બંને માટે નુકસાનકારક સાબિત થાય. એટલે પાર્ટીના સંગઠનના પ્રમુખે અને સરકારના મુખિયા તરીકે ભૂપેન્દ્રભાઈએ આનું સંજ્ઞાન લેવું જોઈએ. ને એ જે પણ ફરિયાદો છે એ રાજકીય આરોપ છે કે જે છે એ અંદરની સ્પર્ધા છે, આંતરિક સ્પર્ધા છે, એ બધાનું નિરાકરણ કરી અને બધા પક્ષોને સાંભળીને જો આનો નિર્ણય નહીં આવે તો આ જે રોગ છે આજે એક જિલ્લા પૂરતો છે એ ધીરે ધીરે બની શકે કે આખા સંગઠનની અંદર ફેલાય. પણ રાજેશભાઈ, વાત હું ફરીથી કહું છું, અહીંયા કદાચ એમનું પક્ષ રસ લેશે, સમાધાન થઈ જાય. વાત સમાધાનની નથી, વાત 3 મુદ્દા છે. બીજેપીના કાર્યકર્તા નેતાઓ દારૂડિયા છે, દારૂનો વ્યવસાય કરે છે એવું સાંસદ અને ધારાસભ્ય બંને કહે છે, નંબર 1. પણ એક પણ વિરુદ્ધ ગુનો નથી નોંધાતો હજી પણ. મનસુખભાઈ તો લાંબા સમયથી કહે, નંબર 1. નંબર 2, બીજેપીના જ સાંસદ આદિવાસી છે, બેન આદિવાસી, બંને કહે છે કે આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરી એક ષડયંત્ર કરવામાં આવે છે આદિવાસીના લાભ લેવાનું. નંબર 3, એ કહેવામાં આવે છે કે આદિવાસીઓના લાભ લઈ ખોટી સંપત્તિ લેવામાં આવે છે. જો આ 3 ખોટું છે, ભૂલી જાઓ પક્ષ, મારા તમારે શું લેવા દેવા પક્ષ જોડે, પક્ષ ચાલે ન ચાલે, પક્ષ 25 વર્ષે 100 વર્ષે આપણો શું વિષય? વિષય તો આ છે 3 ગંભીર વસ્તુ છે. સરકારે પગલાં લેવા જોઈએ કે નહીં? હું ફરીથી કહું, સમાધાન ભૂલી જ જાઓ, પક્ષનો સડો બળો જે થવો હોય થાય, આપણો શું લેવા દેવા ભાઈ? કોંગ્રેસ ડૂબા, આપ ડૂબક, બીજેપી ડૂબા. પણ આ 3 સામાન્ય વ્યક્તિ નથી બોલતા, હું તમે કોઈ પત્રકાર છાપાયું નથી, સાંસદ કહે છે, ધારાસભ્ય કહે છે, ઓન રેકોર્ડ કહે છે. આપણે એમનો કહેવાનો મતલબ બી નથી કાઢતા, જે કહ્યું છે એ જ કહીએ છીએ.
તો પણ કાર્યવાહી નહીં, એનો મતલબ એ થયો ને ખોટાને સાથ આપવામાં આવે છે સરકારમાં. બિલકુલ શબ્દ ચોર્યા વગર બંને જણા એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો આની સાથે સંકળાય. એટલે જો એક તો એ વિષય તો છે જ કે સરકારમાં દારૂનું જે દૂષણ છે એ છે બંને ચૂંટાયેલા લોકો કહી રહ્યા છે, એટલે એના ઉપર સંજ્ઞાન પહેલું તો લેવાની વાત છે જ. એની સાથે સાથે બીજો જે સામાજિક સરોકાર છે આદિવાસી સમાજની સાથે, એને લઈને જે પ્રશ્ન છે, આપણે લવ જેહાદ ઉપર બહુ સંવેદનશીલ થઈ જતા હોય છે, તો આ જે છે એ રાજકીય જેહાદ કે સંપત્તિ માટેની જેહાદ એ રીતનો જે આરોપ થઈ રહ્યો છે કે આદિવાસી દીકરીઓની સાથે પરણી અને રાજકીય રીતે ટિકિટ મેળવવા માટેના ષડયંત્ર એટલે કે પદ માટેનું ષડયંત્ર, અને બીજી તરફ જે છે એ સંપત્તિ જે છે એ મેળવવા માટેના ષડયંત્ર થઈ રહ્યા છે. આ બહુ જ ગંભીર આરોપ છે. એટલે આખા આદિવાસી સમાજની સાથે, એની સંસ્કૃતિ સાથે, એના કલ્ચર સાથે જોડાયેલો એ વિષય છે. અને જ્યારે આ બંને વિષય જે છે એના ઉપર જે આરોપ છે, તમારી વાત સાચી છે કે સંગઠનનો તો વિષય છે જ, અને એના કારણે સંગઠનનો આ ડખો ના હોત તો કદાચ આરોપ પણ બહાર ના આવ્યા હોત. એટલે પહેલો ઝઘડો થયો છે સંગઠનમાં થયો છે. સંગઠનમાં ઝઘડો થયા પછી શેના કારણે ઝઘડો થયો છે એના કારણના સ્વરૂપમાં આ ત્રણ વાતો બહાર આવી છે. એટલે બિલકુલ સરકારે જે છે વાત સાચી છે કે કોઈ પક્ષ જીતે છે, કોઈ પક્ષ હારે છે, કોઈ પક્ષ રહે છે, કોઈ પક્ષ નથી રહેતો, એ સવાલ નથી. પણ જે ગંભીર સવાલ જે છે, જે સરકારના ધ્યાનમાં આવવો જોઈએ, એ જે છે આ ત્રણ મુખ્ય મુદ્દા ઊભા થયા છે. આના ઉપર તાત્કાલિક અને ખાસ કરીને જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે ધારાસભ્ય અને સંસદ સભ્ય બંનેની પાસેથી એમણે કીધું છે કે જે પુરાવા જોઈશે અમે આપીશું, અને જો એ પુરાવા આપે ને એની અંદર તથ્ય જણાય તો તાત્કાલિક અસરથી જે છે એના પગલાં લેવા આવવા જોઈએ. ખેર, જેને પણ ટેલિવિઝન લેટ ચાલુ કરી હોય એમને સંભળાવી દઉં. સરકારના અધિકારીઓને સાંસદ સભ્યએ ઓન કેમેરા હમણાં જ શું કહ્યું છે એટલે સંભળાવું છું કે એનાથી દારૂબંધીની પોલ ખુલે છે અને પ્રશાસન પગલાં નથી લેતી. શાસક પક્ષના નેતા દારૂના ધંધા કરે છે એવું ખુદ સાંસદ કહે છે. આવો સાંભળી લો. ક્યાંક એ જે ટીમ જે છે એ દારૂ જુગારના અડ્ડાઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. એની પાસે મારા પુરાવા છે. બિલકુલ અમારી પાસે જે પણ પુરાવા છે, નીલ રાવના કારણે પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે અને એ કેટલાક ખોટા લોકો સાથે, દારૂ જુગારના અડ્ડાવાળા સાથે જે એમના જે તાર અડેલા છે, એ બધી જ બાબતનો અમે પુરાવા આપીશું. રામ 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 રામ. તાર જોડાયેલા દારૂના અડ્ડા સાથે, બાપરે, આવું ના હોય, આવું ના હોય. સાંસદ તો વારંવાર આવું બોલે છે, પણ ધારાસભ્ય મેડમે પણ તો આ જ કહ્યું છે ને, એ પણ તો સાંભળી લઈએ ને. ગુજરાતમાં બધે જ દારૂબંધી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે, અને એ ખુલ્લેઆમ વેચાતા દારૂઓને સપોર્ટ કરનારા માણસો પણ આ જ લોકો છે. ત્યારે આ બધાની વચ્ચે એક મુહિમ જે અમે ચલાવી છે, એ મુહિમના ભાગરૂપે એ લોકો અમને પોતાને ટાર્ગેટ કરીને અમારી સામે આવી રીતના અભદ્ર વાણીનો વ્યવહાર કરવો, અમારા વિશે હેલફેલ બોલવું અને અમને દબાણમાં રાખવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરવા, એ બધી હિલચાલ એમણે બધી શરૂ કરેલી છે. જિલ્લા સંગઠનના પ્રમુખ નીલ રાવની ટીમ જ આ ધંધો કરી રહી છે. આ લોકો જ્યારે દારૂનો જે ધંધો કરે છે એની સામે કોઈ એક્શન લેવામાં નહીં આવતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ દારૂ વેચે છે. મેં કશું કહ્યું નથી, મેં કશું સાંભળ્યું નથી. જે પણ કહ્યું એ બીજેપીના સાંસદે કહ્યું, જે પણ કહ્યું એ બીજેપીના ધારાસભ્યએ કહ્યું. નર્મદા જિલ્લાની પોલીસ અથવા જે લોકો કરે છે એમની ઉપર એક્શન લે, અથવા નથી કરતા અને ખોટા આરોપો લગાવે છે એમની ઉપર એક્શન લે, અને વિભાગે સૂચના આપે, ક્લિયર થઈ જશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી અને દારૂનો દારૂ. મુદ્દો આ છે. મુદ્દો એ વિખવાદ નથી. મારો મુદ્દો આ છે, ભલે તમે સમાધાન કરો ભાઈ, જે પક્ષનું સમાધાન થાય, પણ આ દારૂવાળાનું શું, ગેરકાયદેસર રીતે સંપત્તિ ભેગી કરવાની એનું શું, આદિવાસી દીકરીઓને ફસાવવાની જે વાત કરી મનસુખભાઈ એનું શું? આ ત્રણની તો કાયદેસર તપાસ થવી જોઈએ. સત્ય હોય તો ફરિયાદ નોંધાવી જોઈએ, અને અસત્ય હોય તો બદનામ કરવાના આરોપમાં ધારાસભ્ય સાંસદ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. જોઈએ તો ખરા આપણે ખરેખર શું થાય.